હમણાં મને એક ભાઈ કહેતા નરેન્દ્રભાઈ મોદી લગ્ન કેમ નથી કરતા, મેં અડવાઈની ના પાડે. આ રહી ને સમજા પણ સારું ગુજરાતનું વાતાવરણ સારું છે, મજા. આ બ્રિજ કેવા બન્યા, લ્યો વિકાસ કેટલો તો, બ્રિજ કેવા બન્યા, આમ 3-3 કિલોમીટર લાંબા બ્રિજ. એક આંખો સૂકી જાવ ને મામા ત્યાં જાવ માસી ત્યાં નીકળો પાદરા. આમ 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 જડતું નથી કોઈ વસ્તુ. એટલે શહેરની મજા છે. આ હાસ્ય વસ્તુ કેવી છે કે મેં બોલવી નહીં, એ હાસ્ય માત્ર સાંભળીને એને ડાયવર્ટ કરી નાખો, ડિલેટ. આ હારી સાહિત્યની સંતવાણી એ પાછું મગજમાં ઉતરવાનું, કારણ કે હાસ્ય અમે એટલા માટે શરૂ કર્યું છે કે અમને આદમીને દઈ આવે. એક બેન હમણાં એના ધણીને એમ કહેતા હતા કે આપણે લગ્નને 25 વર્ષ પૂરા થયા, મને એવી જગ્યાએ લઈ જાઓ જે બહુ મોંઘી હોય. ઓલો તરત હોન્ડા વાહે બેરીને પેટ્રોલ પંપે લઈ ગયો, 77 લીટર 77 લીટર. એ કે તું ક્યારેક આ જ ખબર પડે. પણ દૂધમાં 2 ટીપા તમે છાશના નાખી દો એટલે દૂધમાંથી દહીં બની જાય, પણ દૂધ કરતાં દહીંના પૈસા વધારે આવે, કારણ એનો કલર ધોળો ધોળો જ રહે. દહીંને તમે વલોવો એને તકલીફ આપો, એને હેરાન કરો, પણ દહીંમાં પાછું માખણ બને, પણ દહીં કરતાં માખણના રૂપિયા વધારે આવે, કારણ એનો કલર ધોળો ધોળો જ રહે. માખણ તમે ગરમ કરો, એને તકલીફ આપો, એને હેરાન કરો, પણ માખણમાં પાછું ઘી બને, પણ માખણ કરતાં ઘીના પૈસા 4 ગણા આવે, કારણ એનો કલર પાછો ધોળો ધોળો જ રહે. એમ જિંદગી માણસ ગમે એવી પરિસ્થિતિ પસાર થાય, પણ આખરી જીવન સુધી પોતાના કલર ન બદલે, એની જગતના થોંકમાં કિંમત થાય. મારા બાપુજી દેશી કલાકાર હતા. 3 કલાકાર ગુજરાતમાં એવા થઈ ગયા કે હાવ અભણ હતા, એક પણ ચોપડી ભણ્યા નહોતા, અને હાવ કોઠાવસ્તી સમાજને આપ્યું. આની MP3 મળે છે, વિડીયો કલાકારોને ક્યાંય નથી, પણ 3 કલાકારના સમાજને એટલું ઉત્તમ સાહિત્ય આપ્યું. હાવ અભણ, એક પણ ચોપડી ભણેલા નહીં, એવા 3 કલાકાર. આ 3 કલાકાર વૈયા ગયા, એને 20-20 વર્ષ થયા તો લોકો જે એને ભૂલ્યા નથી, એવા 3 કલાકાર. એક અમારા ગઢડા રસ્તન વચ્ચે આંકડિયા ગામ છે, 13 જ ખોરડા ચારણોના છે, પણ નારાયણ સ્વામી જેવા સમનિક ભજનિક સંત થઈ ગયા. આ સંતે 5000 ભજન ગાયા, પણ કોઈનો ગાયેલો ભજન નથી ગાયું. બીજા કલાકાર અમરેલીની બાજુ ચલાળા ગામ છે, કાનજી ભૂટા બારોટ, જીથરા બાપાના વર્ણન સુધી કોઈ પગ્યું નથી. અને ત્રીજા કલાકાર હાવ અભણ મારા બાપુજી, કે જેણે બસમાં બેહી અને 5000 પ્રોગ્રામ ગાયોના ઘાસચારાના લાભાર્થે મફતમાં પ્રોગ્રામ હાવ ફ્રીમાં આપ્યા. ગાયોના ઘાસચારા લાભાર્થે. અને એ બહુ સરસ દ્રષ્ટાંત આપતા. મારા બાપુજી બહુ સરસ દ્રષ્ટાંત આપતા કે દૂધની કોથળી પાસે પાણીની કોથળી પડી હતી. આ પાઉચ, તમે પાઉચ કહો, દૂધના પાઉચ પાસે પાણીનું પાઉચ પડ્યું હતું. એટલે દૂધના પાઉચે પાણીના પાઉચને પૂછ્યું તારી કિંમત કેટલી? તો કે 1 રૂપિયો. એટલે દૂધનું પાઉચ કે મારું ભેળું ભળી જા, તારા લીટરના 27 રૂપિયા કરી નાખું. એમ આમ કંઈક સારા કામમાં ભળી જાવ, જગતના ચોકમાં કિંમત વધી જાય. જોકે સાયરામભાઈ 3 કલાક બોલીએ કેમ છે, અને મેં રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતના કોઈ કલાકારે હાસ્ય કથા નહીં કરી હોય, એમ 7 દિને હાસ્ય કથા સુરતમાં કરી, લોકોને દાંત કઢાવ્યા 7 દિવસથી. એટલે સાયરામભાઈ 10 કલાક બોલીએ કે બે અમે 1 મેન શો કાર્યક્રમ કરવી છે, ભાઈ ધાબા ઉપર બુલેટ ફેરવવા જેવું છે. આમ જ્યાં આવીને ભીતળું આવે. હા ના, 80માં પાછા અમે પહેલી વાર બેઠા. ન કરો હમણાં એક જગ્યાએ મેં ટોકીઝમાં ગયા, મારો મિત્ર મને કે આ પંખા કેમ નથી, AC હતું તોય. પણ મેં એર કન્ડિશન તો છે, મને કે કન્ડિશન ગમે હવે, પંખા તો અવાજ હોય ને કે. ગામની અંદર હડકાયા કૂતરા કવડા, અમારે ત્યાં હડકાયા કૂતરા બહુ થાય. તમારા અહીં ન થાય એનું કારણ શું કે આલ્સિશિયન કૂતરા હોય, પાર્લે ખાતા હોય, લક્ષથી નાતા હોય, એટલે અહીંયા હડકવા ન ઉપડે. અને અમારા બાજરા હુકાઈ ગયેલા રોટલા ખાઈ ખાઈને હડકવા ઉપડે. અને હડકાયું કૂતરું જેને કવડે ને એને હડકવા ઉપડે. આદમીને કવડે તો આદમીને ઉપડે, એનો સ્વભાવ કૂતરા જેવો થઈ જાય. વાવ વાવ મને કરવા. એમ એક બાબાને હડકાયું કૂતરું કવડી ગયું, એને હડકવા ઉપડ્યો. વાવ વાવ. તો કે કરવું શું? તો કે મગાવો ડૉક્ટર સારા ઇમ્પોર્ટેન્ટ, કદાચ કંઈક કાબુમાં આવે અવાજ. એ કે અવાજ કાબુમાં આવી જાય તો બસ આ કૂતરાનો. તો 5 ઇન્જેક્શન આપ્યા. હવે અવાજ કાબુમાં આવી ગયો, પણ સહેજ અવાજ રહી ગયો. ડૉક્ટર કે એટલો અવાજ હવે આખી જિંદગી રહે, આ અવાજ અમે નહીં કાઢી ગઈ. તો દાદાને કંઈક પૂછો તો પાછળથી સહેજ હડકવાની અસર રહેલી. આપણે પાછળથી સહેજ હડકવા તો સારું આવું. એ કે પમથી 2 સફરજન ખાતા હતા આવું. હોમ મારે અમદાવાદ વાળા વેવાય આવવાના આવું. એ કે દિવસે કાંઈ વાંધો નથી, રાતે આવું. એકવાર અસર થાય છે. એટલે સરસ મજાનું આ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પુસ્તક મેળાનું આયોજન. એમાંય તમે બધા, હમણાં તો સાયરામભાઈને મેં બીતા હતા 3 લાઈન ભરાણી. બધા કોઈ આવશ્યક નહીં કીધું. તો સાયરામભાઈ મને કે મફતમાં કદાચ સાહસ કરે, પણ મફત એવું નથી. પણ આપ ઘણા કિલોમીટર કાપીને આવ્યા. અને સાહેબ એમાં મહાનગરપાલિકાવાળા 299 કલાકાર છે, એમાં અમારી બેની પસંદ કરી, એટલે એનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમદાવાદવાળાએ અમને સ્વીકારે એટલે અમારો આત્મવિશ્વાસ વધ્યો છે, કારણ કે અમદાવાદ જેને સાંભળે એને આખું ભારત સાંભળે.
ગુજરાતી નાટક આ હિટ જાય ને તો બધી હાલે, નકર પછી પડદા હેંગેલી લેવાના. એટલે વળે આપણું ગુજરાતનું જેને ગૌરવ કહેવાય કે દેશ વિદેશ સુધી અને નાના કલાકારો માટે પણ એટલું ને એટલું પ્રોત્સાહન આપે છે એવો જબરદસ્ત કલાકાર આપણા ગુજરાતના ગૌરવ એવા સાંઈરામભાઈ દવેને વિનંતી કરું, જોરદાર તાળી ઉતેલ્યો સાંઈરામભાઈ દવે. અને પાછા ટાઈમ રહે તો હું બીજી વાર આવીશ. આવું